હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સંકલ્પ એજ્યુકેશન ડિજિટલ ક્લાસરૂમ. આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું એઆઈએમવી ના પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની. આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલની એક્ઝામ 4 મેના રોજ જીપીએસસી એ કન્ડક્ટ કરી. આપણને ગઈકાલે જ ફાઇનલ આન્સર કી મળી અને ફાઇનલ આન્સર કીના આધારિત એક પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બન્યું છે. તો આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટને લઈને ઘણા બધા મિત્રો મૂંઝવણમાં છે કે સાહેબ ખબર નથી પડતી, ઘણા બધા પ્રશ્નો છે મનમાં. તો એ પ્રશ્નોના સમાધાન માટે જ આ વિડીયો બનાવેલો છે. તો જે મિત્રોએ એઆઈએમવી ની એક્ઝામ આપી હોય અને આ લિસ્ટ આવ્યું એમાં ખબર ન પડતી હોય તો આ વિડીયોને તમે લાસ્ટ સુધી જોજો, જેથી કરીને તમારા બધા જ કન્ફ્યુઝન દૂર થઈ જશે. અને તમારા એવા મિત્રો કે જેમણે આ એક્ઝામમાં અપિયર કર્યું હોય એમની સાથે પણ આ વિડીયો શેર કરો, જેથી એમને પણ મદદ થઈ શકે. સૌથી પહેલા હું તમને બતાવી દઉં કે જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની પીડીએફ જે આવેલી છે, આપણે આપણી સંકલ્પ એજ્યુકેશનની ટેલિગ્રામ ચેનલની અંદર પોસ્ટ કરી છે. તમને બધાના પીડીએફ મળી ગઈ હશે, જેમાં ક્લિયરલી લખ્યું છે કે આ જે છે પ્રોવિઝનલ એલિજિબલ લિસ્ટ છે, પ્રોવિઝનલ લિસ્ટ ઓફ એલિજિબલ કેન્ડિડેટ. એનો મતલબ એ થશે કે આમાં જેટલા લોકો છે એમાંથી પછી ફાઇનલ મેરિટ લિસ્ટ બનશે. એનો ક્લિયર મતલબ એવો પણ થાય છે કે જે મિત્રોનું નામ આ લિસ્ટમાં નથી એમનું સિલેક્શન નહીં થઈ શકે. જેમનું નામ આ લિસ્ટમાં છે અને ફાઇનલ મેરિટ લિસ્ટમાં આવશે એમનું સિલેક્શન થશે. એટલે ક્લેરિટી આ લઈ લો. ઘણા બધા સ્ટુડન્ટ્સ એવું પૂછે છે, સાહેબ મારું નામ લિસ્ટમાં નથી તો હવે ચાન્સ ખરા પાસ થવાના? તો જેમનું નામ આ લિસ્ટમાં જ નથી, પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં જ નથી, એ તો હવે ફાઇનલ સિલેક્શનમાં કોઈ દિવસ પાસ ના થાય, એ તમે સ્વીકારી લો. હવે જેમનું નામ આ લિસ્ટમાં છે એમને જે પ્રશ્નો થાય છે એ પ્રશ્નો ઉપર ચર્ચા કરીએ. તમને કયા પ્રકારના પ્રશ્નો થાય છે, મેં અમુક પ્રશ્નોની નોંધ કરી છે જે મને દેખાયા યોગ્ય લાગ્યા. એ કે જીપીએસસી કટ ઓફ કેમ નથી આપતી? જીપીએસસી એ કટ ઓફ કેમ ના આપ્યું? સાહેબ તમે એવું કીધું કે આ લિસ્ટ બની ગયું, આ લિસ્ટમાં બધાના રોલ નંબર અહીંયા લિસ્ટ કરીને આપી દીધા, તો જીપીએસસી એ કેટેગરી વાઇઝ કટ ઓફ આપવું જોઈએ, કટ ઓફ કેમ નથી આપતું? તો પહેલા એ સમજી લઈએ જીપીએસસી કેવા સંજોગોમાં કટ ઓફ આપે છે અને કેવા સંજોગોમાં નથી આપતી. તો જીપીએસસી ની આ સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ છે. જે પણ કોઈ એક્ઝામ એવી હોય કે જેનું ફાઇનલ સ્ટેજનું કંઈ ચેકિંગ કરવાનું બાકી હોય અથવા તો ફાઇનલ સ્ટેજની એક્ઝામ બાકી હોય એવી એક્ઝામમાં, અને આ એક કન્ડિશન ફાઇનલ સ્ટેજનું ચેકિંગ અથવા તો એક બેરિયર હજી બાકી હોય અને જે એક્ઝામ થઈ છે એના માર્ક્સ એમાં ગણાવવાના, એ સંજોગોમાં જીપીએસસી કટ ઓફ નથી જાહેર કરતી. કેવા સંજોગોમાં જીપીએસસી કટ ઓફ જાહેર કરે છે? પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યુ, આ 3 સ્ટેજની એક્ઝામ હોય. પ્રિલિમ્સના માર્ક ફાઇનલ સિલેક્શનમાં ન કન્સિડર થવાના હોય, ખાલી પ્રિલિમ્સ ક્વોલિફાઈંગ ટેસ્ટ તરીકે લેવામાં આવતી હોય. પ્રિલિમ્સ ક્લિયર થઈ ગઈ એટલે પૂરું, પછી મેઇન્સના માર્ક ફાઇનલ સિલેક્શન લિસ્ટમાં ગણાવવાના હોય. એવા સંજોગોમાં પ્રિલિમ્સનું કટ ઓફ જીપીએસસી રિલીઝ કરે છે. એટલે જ્યારે ઇન્ટરવ્યુ વાળી ભરતી હોય, આપણી મિકેનિકલની આસિસ્ટન્ટ એન્જિનિયરની ભરતી હોય કે પછી સિવિલ એન્જિનિયરિંગની ભરતી હોય અથવા તો બીજા કોઈ પણ ડિપાર્ટમેન્ટની પ્રિલિમ્સ વત્તા ઇન્ટરવ્યુ વાળી ભરતી હોય, એમાં જીપીએસસી કોઈ દિવસ કટ ઓફ રિલીઝ નથી કરતી, ટ્રાન્સપરન્સી મેન્ટેન કરવા માટે. કેમ કે જેવા માર્ક્સ કે કટ ઓફ રિલીઝ થશે, કેન્ડિડેટ્સને ખબર પડી જશે મારા ઇન્ટરવ્યુમાં કેટલા લાવવાના છે અથવા કેટલા લાવવા પડશે, તો એવા સંજોગોમાં નહીં આપે. સેમ વસ્તુ અહીંયા છે. અહીંયા માર્ક્સ પછી એક મેડિકલનું બેરિયર છે. મેડિકલ ટેસ્ટ પાસ થઈ જશે પછી તમને ફાઇનલ સિલેક્શન આપશે. એટલે જીપીએસસી એને એક બેરિયર તરીકે જ કન્સિડર કરે છે. એટલે આ ભરતીમાં પણ મેરિટ કટ ઓફ કેટલું હશે, કેટેગરી વાઇઝ કેટલા માર્ક્સ સિલેક્શન થશે, અહીંયા નહીં આપે. આ સમજી લઈએ. ડન. હવે આ જે લિસ્ટ અહીંયા મળ્યું છે એને લઈને ઘણા બધા મિત્રોને કન્ફ્યુઝન છે કે સાહેબ આ લિસ્ટમાં 6 ગણા કેન્ડિડેટના નામ કેમ છે? 6 ગણા કેન્ડિડેટ કેમ છે? આપણે જોઈએ અહીંયા તો ટોટલ આપણી 153 જાહેરાત હતી, 153 સીટની ભરતી હતી. હવે 153 સીટ માટે ટોટલ કેટલા લોકોને એલિજિબલ કન્સિડર કરે છે જીપીએસસી? તો કે જીપીએસસી 974 લોકોને એલિજિબલ કરે. સાહેબ ઓલમોસ્ટ 6 ગણા મિત્રોને અહીંયા અત્યારે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં એલિજિબલ કર્યા છે. તો શું બધાનું સિલેક્શન થશે? ના, બધાનું થોડી થશે. સિલેક્શન કેટલા લોકોનું થશે? 153 નું જ. તો કે સાહેબ આવું કેમ કરે છે? 3 ગણાને પાસ કરવા જોઈએ ને. 6 ગણાને પાસ કરવાનો ફાયદો શું? બાકીના જે 3 ગણા છે એને તો આમાંય ઉમ્મીદ જગાવી દીધી, એવા મેસેજ મને ગ્રુપમાં મળ્યા કે જીપીએસસી ખોટી ખોટી આશા જગાવે છે, ખોટી ખોટી ઉમ્મીદ જગાવે છે. એના કરતા તો 3 ગણાનું લિસ્ટ બનાવે તો જ ફાયદો થાય. હવે આપણે સમજીએ જીપીએસસી આ 3 ગણાનું કે 4 ગણાનું લિસ્ટ કેવી રીતે બનાવે છે. તો પહેલા એ સમજી લઈએ
કે જીપીએસસી આ જે લિસ્ટ આપણને બનાવીને આપ્યું છે ને, આ લિસ્ટ 3 ગણા કેન્ડિડેટનું લિસ્ટ છે. સાહેબ કેવી રીતે ખબર પડી? અગાઉની જે એઆઈએમઈ ની ભરતી થયેલી એમાં જીપીએસસી આવું કોષ્ટક આપ્યું હતું. જ્યારે લિસ્ટ ઓફ એલિજિબલ કેન્ડિડેટનું પ્રોવિઝનલ લિસ્ટ જ્યારે બહાર પડ્યું ત્યારે જીપીએસસી આવું એક કોષ્ટક આપેલું. આ વખતે કોષ્ટક નથી આપેલું એટલે થોડું કન્ફ્યુઝન થાય છે. આ કોષ્ટકને સ્ટડી કરી લઈએ તો આપણને બધું જ કન્ફ્યુઝન ક્લિયર થઈ જાય. જીપીએસસી શું કરે છે, એ 3 ગણા કેન્ડિડેટને એલિજિબલ કરશે. કેમ? કેમ કે એક બેરિયર છે મેડિકલ ટેસ્ટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન બંનેનું. તો જનરલી જ્યારે ઇન્ટરવ્યુ વાળી ભરતી હોય એમાં જીપીએસસી શું કરે છે, 4 ગણા કેન્ડિડેટના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવે છે અને એમાંથી 3 ગણાને ઇન્ટરવ્યુ માટે બોલાવે છે. ગઈકાલે સાથે સાથે એઆઈએમઈ ની સાથે સાથે આસિસ્ટન્ટ એન્જિનિયર નર્મદાનું પણ એક લિસ્ટ આવ્યું એલિજિબલ કેન્ડિડેટ. તો અગાઉ એનું 4 ગણાનું આવી ચૂક્યું હતું. એમાંથી જે એલિજિબલ નતા, જેમના ડોક્યુમેન્ટ ન મળ્યા, એમને હટાવીને ફાઇનલ 3 ગણાનું ઇન્ટરવ્યુ લેશે. હવે અહીંયા ફાઇનલ 3 ગણાનું મેડિકલ કરવું જરૂરી છે એમ માનીને જીપીએસસી એ 3 ગણાનું લિસ્ટ આપી દીધું કે જેમની પાસેથી ડોક્યુમેન્ટ મંગાવવાના આવશે અને એમને મેડિકલ માટે બોલાવવામાં આવશે. તો આ લિસ્ટ આપણું 3 ગણાનું લિસ્ટ છે. તો સાહેબ 6 ગણા થયા કેવી રીતે એ સમજાવો. તો હવે આપણું કન્ફ્યુઝન એ છે કે 3 ગણાનું લિસ્ટ જીપીએસસી બહાર પાડે છે અને એલિજિબલ 6 ગણા થાય છે, એવું કેમ થાય છે? અને લગભગ બધી જ ભરતીમાં આ જ રીતનું કેલ્ક્યુલેશન છે. 3 ગણાના લિસ્ટમાં 4 થી 5 ગણા કે 6 ગણા કેન્ડિડેટ આવતા હોય છે. તો અહીંયા આપણે એ જ સમજવાનું છે એવું કેમ થયું. જીપીએસસી શું કરશે, જીપીએસસી જે તે કેટેગરી વાઇઝ સીટ્સ હશે રોસ્ટર પ્રમાણે, રિક્રુટમેન્ટ પ્રમાણે એનું લિસ્ટ બનાવશે, મલ્ટીપ્લાય બાય 3 કરશે. જેમ કે બિન અનામત પુરુષ માટે 26 સીટ હતી, લાસ્ટ ટાઈમની વેકેન્સીની વાત કરું છું, 93 ટોટલ સીટ હતી એ વખતે. તો એના 3 ગણા એટલે કે 78 લોકોને ઓપન કેટેગરીમાંથી 78 મેલ કેન્ડિડેટને બોલાવવા. બિન અનામત મહિલા 12 સીટ હતી તો 36 મહિલાને બોલાવવા. એવી રીતે આર્થિક નબળા પુરુષ એટલે કે ઈડબ્લ્યુએસ મેલ કેન્ડિડેટમાં 6 સીટ હતી તો 18 ને બોલાવવાના. ફિમેલમાં 3 હતી તો 9 ને બોલાવવાના. એવી રીતે કેટેગરી વાઇઝ આટલા બોલાવવાના એવું જીપીએસસી એ નક્કી કર્યું. 3 ગણાને બોલાવવાના છે. હવે 93 into 3 93 into 3 કરીશું તો 279 ટોટલ 279 ને બોલાવવા જોઈએ આઈડિયલી 3 ગણા કેન્ડિડેટને. પણ થશે શું? હવે અહીંયા જે કટ ઓફ છે કેવી રીતે ડિસાઈડ કરશે જીપીએસસી? ઇન્ટરવ્યુમાં પણ આવું જ કરે છે, ઇન્ટરવ્યુ વાળી ભરતીમાં પણ આવું જ કરે છે, અહીંયા પણ આવું જ કરે છે. શું કરે છે સમજી લઈએ. સપોઝ ઓપન કેટેગરી મેલ નું કટ ઓફ આપણા કેસમાં અત્યારે કન્સિડર કરીએ 150 માર્ક ગયું. સમજો, ઓપન કેટેગરીના મેલ કેન્ડિડેટનું કટ ઓફ ઓપન કેટેગરીમાં કેટલા હતા? તો કે 78 લેવાના હતા. તો જેટલા ઓપન કેટેગરી વાળા છોકરા છે એમાંથી ઉપરથી 1 2 3 4 આપણે હાયરાર્કી પ્રમાણે માર્ક્સ પ્રમાણે ડિસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવતા જઈએ. 78 મો જે નંબર આવશે, 78 નંબરનો સ્ટુડન્ટ હશે, એના માર્ક કેટલા છે? તો કે 150. તો કે ઓપન નું કટ ઓફ કેટલું થયું? 150. એટલે ઓપનમાં 78 આવી જશે. પછી વાત કરીએ ઈડબ્લ્યુએસ મેલ. ઈડબ્લ્યુએસ મેલમાં કેટલા લેવાના હતા? 18. તો કે જેમણે ઈડબ્લ્યુએસ માં ફોર્મ ભર્યું છે એના ઉપરથી હાઈએસ્ટ એનથી ઓછા માર્ક પ્રમાણે ગોઠવીએ. 18મો નંબર આવશે એ આપણો છેલ્લો કેન્ડિડેટ એવું માની લઈએ. તો 18મો નંબર જેનો ઈડબ્લ્યુએસ માં આવશે એનું જોયું તો એવી ખબર પડી કે ભાઈ આ ભાઈ 18મા નંબર વાળાને તો 170 માર્ક આવે છે કે 175 માર્ક આવે છે. કેમ કે અહીંયા 78 હતું એટલે કટ ઓફ થોડું ડાઉન જાય. હવે હું ટોપ થી 18 શોધીશ તો 170 માર્કે જતું રહ્યું. હવે તમે સમજો 150 માર્કમાં ઓપન કેટેગરી વાળો સ્ટુડન્ટ જો એલિજિબલ લિસ્ટમાં બેસતો હોય, ઇન્ટરવ્યુ યા તો મેડિકલ આપવા માટે એલિજિબલ થતો હોય, તો 170 માર્ક સાથે ઈડબ્લ્યુએસ વાળો કેન્ડિડેટ પણ હકદાર છે ઓપન કેટેગરીમાં તો પાસ થવા માટે. એટલે જીપીએસસી શું કરશે, 150 ની ઉપર જેટલા હશે ઈડબ્લ્યુએસ વાળા મેલ કેન્ડિડેટ બધાને બોલાવશે 3 ગણાના લિસ્ટમાં. એટલે શું થયું, 18 ને બોલાવવાના હતા, 144 ને બોલાવવા પડે. એટલે લિસ્ટ મોટું થઈ ગયું. એવી રીતે સેમ એસીબીસી મેલનું કટ ઓફ ક્લિયર કરશે, 48 સુધી જશે, ઉપરથી ટોપ 48 સુધી જાય તો તમને ખબર પડી ભાઈ 160 થાય કે 165 કે 170 માર્ક થાય છે. તો સેમ એવું થયું, અહીંયા પણ 170 થઈ ગયા. તો ઓપન કેટેગરી વાળો 150 માર્કે 3 ગણાના લિસ્ટમાં બેસે, ઇન્ટરવ્યુ માટે જશે યા તો મેડિકલ માટે જશે, અને એસીબીસી વાળો 170 નીચે નહીં જઈ શકે તો અન્યાય કહેવાય. એને ઓપન કેટેગરીમાં તો લડવાનો મોકો મળવો જ જોઈએ. એટલે જીપીએસસી ફરી શું કરશે, 170 નહીં 150 ની ઉપર જેટલા હશે બધા એસીબીસી વાળા કેન્ડિડેટને બોલાવી લો. તો કે 48 ની જગ્યાએ કેટલા આવશે, 185 આવશે.
એસસી અને એસટી માં પણ આવું થઈ શકે છે, અમુક વખત થાય છે, અમુક વખત નથી થતું. એટલા માટે જે અહીંયા આટલા 279 બોલાવવાના હતા કેન્ડિડેટ ટોટલ, એની જગ્યા ઉપર 572 લોકોને ગઈ વખતે એલિજિબલ કર્યા. સેમ વસ્તુ આ વખતે થઈ. આ વખતે 976 સમથિંગ હે ને, 970 આજુબાજુ 6 ગણા કેન્ડિડેટ થઈ ગયા. અહીંયા પણ એટલા જ છે, 6 ગણાથી વધારે છે અહીંયા તો એટલે એવું નથી સમજવાનું કે 6 ગણાને પાસ કર્યા છે. સમજો હા, ફરી કહું છું, 6 ગણાને પાસ નથી કર્યા, પાસ તો 3 ગણાને જ કર્યા છે. અત્યારે જે લિસ્ટ આવ્યું છે આપણી પાસે, અત્યારે મેં તમને જે લિસ્ટ બતાવ્યું, આ લિસ્ટ 974 વાળું, આની અંદર 3 ગણા કેન્ડિડેટ જ છે, 6 ગણા બિલકુલ નથી. હા, પણ રિઝર્વેશનના રૂલ્સના લીધે આવી રીતની પરિસ્થિતિ થાય છે અને હરેક એક્ઝામમાં જીપીએસસી ના પ્રેક્ટિસ કરવી પડે. આટલું ક્લિયર થયું? ચલો હવે જઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ડોક્યુમેન્ટ કયા કયા અપલોડ કરવા. ડોક્યુમેન્ટ કયા કયા અપલોડ કરવાના, એમાં એક બે ડોક્યુમેન્ટમાં અમુક લોકોને ડાઉટ છે, તે હું તમને ક્લિયર કરી દઈશ અત્યારે. જો એક વસ્તુ અહીંયા ક્લિયર લખેલી છે, આ યાદીમાં સમાવિષ્ટ થવાથી કોઈ ઉમેદવારને, થોડું ઝૂમ કરી દો, પસંદગી યાદી કે પ્રતીક્ષા યાદીમાં સમાવેશ થવાનો હક પ્રાપ્ત થતો નથી. આ તો ખાલી પ્રોવિઝનલ લિસ્ટ છે, હક નથી પ્રાપ્ત થતો. આખું ધ્યાનથી વાંચી લેજો, હું બધા પોઈન્ટ વાંચતો નથી. જેમનું નામ લિસ્ટમાં આવ્યું હોય એમને બધા જ મુદ્દાઓ ધ્યાનથી વાંચી લેવા, જાતે સમજી લેવા. હા, બીજી એક વસ્તુ છે કટ ઓફ વાળી. બીજો એક ક્વેશ્ચન, ફાઇનલ કટ ઓફ કેટલું જશે? ચલો પેલા ફાઇનલ કટ ઓફ પર વાત કરી લઈએ, પછી આ બે મુદ્દા સમજાવી દઉં. સાહેબ ફાઇનલ કટ ઓફ કેટલું જશે? તમે એવું કીધું કે 3 ગણાનું જ લિસ્ટ છે, પણ લિસ્ટમાં નામ તો 6 ગણા મિત્રોનું આવ્યું, તો ફાઇનલ કટ ઓફ કેટલું જશે? મારું સિલેક્શન ફાઇનલ થશે કે નહીં એ મારે ચેક કરવું હોય તો કેવી રીતે કરી લો? તો પહેલા તો તમે માર્ક્સ ગણો. તમારી પાસે તમારી OMR ની સ્કેન કોપી આવેલી હશે, તમે એ વખતે ડાઉનલોડ કરી હશે, જે વખતે એક્ઝામ આપી એ વખતે. એ OMR કોપીમાં તમે ટીક કર્યા હશે, એને તમે આપણી ફાઇનલ આન્સર કી પ્રમાણે સરખાવો. તમારે જે તે સિરીઝનું પેપર હોય, એ હોય, બી હોય, સી હોય, ડી હોય, જે તે હોય, આ ફાઇનલ આન્સર કીની પીડીએફ ઓલરેડી આપણે ટેલિગ્રામમાં મૂકેલી જ છે. એ પીડીએફ માંથી તમારા માર્ક્સ ફરી કેલ્ક્યુલેટ કરો. હવે માર્ક્સ કેલ્ક્યુલેટ કરતી વખતે શું ધ્યાન રાખવાનું છે? એઆઈએમવી ની અંદર માર્ક્સ કેલ્ક્યુલેટ કરતી વખતે આપણે ધ્યાન રાખીશું કે જ્યાં બી અને સી, એ અને બી આવું લખેલું હોય, અને જો તમે એ બેમાંથી કોઈ એક ઓપ્શન સિલેક્ટ કરેલો હોય તો તમને એનો માર્ક્સ મળી જશે. એના સિવાયનું કર્યું હશે તો ખોટો પડશે. અને બીજું, જ્યાં સ્ટાર લગાવેલા છે, ફૂદડી લગાવેલી છે, જેટલા સ્ટાર વાળા 11 ક્વેશ્ચન એવા હતા જે સ્ટાર લગાવેલા છે, એ કેન્સલ છે. ધેટ મીન્સ તમારો સાચો હોય કે ખોટો હોય તમારે એને કન્સિડર જ નથી કરવાનો, ખોટો જ છે એવું માની લેવાનું. ખોટો સોરી, એ સ્કીપ છે એવું માની લેવાનું, ખોટો ના માનતા. એને તમારે ગણવાનો જ નથી માર્ક્સ ની અંદર. એટલે તમે શું કરો, પહેલા તમારી પાસે જે તમારી સ્કેન OMR પડેલી છે એમાં તમે જેટલા તમને સાચા મળે છે એટલા કરેક્ટ ક્વેશ્ચન કેટલા છે એનું લિસ્ટ બનાવો. જેટલા ખોટા પડે છે, ઇનકરેક્ટ ક્વેશ્ચન, એટલાનું લિસ્ટ બનાવો. અને તમે કોઈ સ્કીપ કર્યા હોય, એટલે કે A B C D E 5 બ્લેન્ક છોડીને નીકળી ગયા હોય, એનું લિસ્ટ બનાવો. આ 3 લિસ્ટ તમારે જોઈશે. તમે મેરિટ કેવી રીતે કેલ્ક્યુલેટ કરશો હું તમને સમજાવી દઉં. મેં એક ટેલિગ્રામમાં મેસેજ કરેલો ગઈકાલે, કઈ રીતે કેલ્ક્યુલેશન કરવાની. જીપીએસસી એલિજિબલ લિસ્ટની પીડીએફમાં પણ લખીને આપ્યું છે કે ભાઈ 11 પ્રશ્નો રદ થયા હોવાથી સપોઝ તમારે 10 ક્વેશ્ચન સાચા પડે છે તો એકનો તમને 1.046 મળશે. જો તમારે 100 સવાલ સાચા પડે તો તમને 104.6 માર્ક મળશે. એટલે જેટલા સાચા પડે ઇન્ટુ 1.046 કરવાનું. જેટલા ખોટા પડે અથવા તો તમે સ્કીપ કર્યું હોય, ABCD કાંઈ જ ના કર્યું હોય, એટલાને તમારે 0.314 વડે મલ્ટીપ્લાય કરીને માઇનસ કરવાના. હવે જીપીએસસી ના રૂલ પ્રમાણે માઇનસ 0.3 થાય છે, પણ અહીંયા ક્વેશ્ચન કેન્સલ થાય એટલે એનું વેટેજ પણ વધે. એનું વેટેજ 0.314 થઈ ગયું. એટલે તમને જેટલા ખોટા પડ્યા હશે અથવા તો તમે સ્કીપ કર્યા હશે, બધાને ટોટલ ગણો, 10 20 25 50 થાય, તો તમે ઇન્ટુ 0.314 કરીને પછી તમારી કેલ્ક્યુલેશન કરો. હું તમને એક સિનારીઓ બતાવી દઉં એટલે તમને ખબર પડે. સપોઝ તમારા 150 સાચા પડે છે, આ કરેક્ટ છે, 150 સાચા પડે છે, 20 જેટલા ખોટા પડે છે અને 4 તમે સ્કીપ કરેલા. 150 સાચા પડ્યા, 20 ખોટા પડ્યા અને 4 તમે સ્કીપ કર્યા. તો માર્ક કેલ્ક્યુલેશન કેવી રીતે કરવાનું?
તો કે 150 ગુણ્યા 1.04 કેટલા હતા 1.046 માઇનસ 20 અને 4 24 થઈ ગયા 24 ગુણ્યા 0.314 અહીંયા તમને ફાઇનલ આન્સર મળશે 314 જ છે ને હા હવે આ ગણશો એટલે તમને ફાઇનલ આન્સર મળશે જો હું આને કેલ્ક્યુલેશન કરું 150 મેં સાચા કર્યા હતા એનો મને 1.046 મળશે એટલે મને કેટલા મળ્યા 156.9 મળ્યા 150 સાચા કરવાથી માર્ક્સ મને 156.9 મળે છે અને 24 મેં ખોટા કર્યા હતા તો મારા બાદ થાય છે 7.536 એટલે મારા ફાઇનલ માર્ક્સ કેટલા આવશે 149.36 મારા ફાઇનલ માર્ક્સ થશે આવી રીતે ગણો અને જાતે ગણવાનું છે ભૂલ ના થાય એવી રીતે ગણજો ફાઇનલ આન્સર કી પ્રમાણે તમારા કેટલા માર્ક્સ થયા 149 બની શકે કે પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે આ માર્ક્સ તમારા જે આયા હતા એના કરતા ઓછા હોય બની શકે વધારે ડિપેન્ડિંગ અપોન તમે કેવી રીતનું ટીક માર્યું હશે તો એને અને પ્રોવિઝનલ આન્સર કીના માર્ક્સ ને કાંઈ લેવા દેવા નથી બની શકે વધારે હોય બની શકે ઓછા હોય જે આવે એ આ માર્ક્સ સ્વીકારવાના આ ફાઇનલ માર્ક્સ છે આમાંથી ફાઇનલ મેરિટ બનશે અને આપણું સિલેક્શન થશે તો સાહેબ કટ ઓફ કેવી રીતે ખબર પડશે મારે આટલા થઈ ગયા 149 હું પાસ થઈ કે ફેલ થઈ કેવી રીતે ખબર પડશે તો એના માટે એક મેં ગૂગલ ફોર્મ મૂક્યું છે એઆઈએમવી ના કટ ઓફ પ્રિડિક્શન માટે એક ગૂગલ ફોર્મ સંકલ્પ એજ્યુકેશનની ટેલિગ્રામ ચેનલમાં મૂકેલું છે ઓલસો આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં એ ગૂગલ ફોર્મ મૂકી દઉં છું આ રીતે માર્ક્સ ગણો સિરિયસલી ગણો સાચા માર્ક્સ ગણો અને સાચા પુટ કરો જો 300-400 વિદ્યાર્થી મિત્રોનો ડેટા મળી ગયો તો હું તમને ફાઇનલ કટ ઓફ 2-3 દિવસની અંદર વિડીયોના માધ્યમથી કહી દઈશ કે આટલું હશે અને એ કટ ઓફમાં જો તમારા માર્ક્સ અંદર આવતા હોય તો તમે આશા રાખો અધરવાઇઝ આશા ના રાખો હું તમને ક્લિયરલી કહીશ હું તમને ખોટું નહીં કહું ખોટી આશા નહીં જગાવો સાચું માર્ગદર્શન મળશે તમને અહીંયા તો આ એટલે એક્સરસાઇઝ કરીએ છીએ કે જેટલા વધારે મિત્રોના સાચા માર્ક્સ આપણને મળશે એટલું આપણે એક્યુરેટ કટ ઓફ પ્રિડિક્શન કરી શકીશું તો તમારા એવા જેટલા મિત્રો હોય કે જેમણે એક્ઝામ આપ્યો હોય સારા માર્ક્સ આવતા હોય એમને ઇન્સિસ્ટ કરો કે આ ફોર્મ ભરે ફોર્મમાં જેટલા વધારે મિત્રોનો ડેટા આવશે એટલું આપણને કટ ઓફ એક્ઝેક્ટ મળવાના ચાન્સીસ છે ડન હવે જઈએ લાસ્ટ ક્વેશ્ચન્સ પર ડોક્યુમેન્ટ્સ કયા કયા અપલોડ કરવાના અને ક્યાં સુધીમાં અપલોડ કરવાના તો ડોક્યુમેન્ટ ક્યાં સુધીમાં અપલોડ કરવાના એના વિશે ક્લેરિટી હજી સુધી નથી ટૂંક સમયમાં 1 કે 2 દિવસમાં જીપીએસસી ના વેબસાઇટ ઉપર ક્લેરિટી મળશે એની એક પીડીએફ આવશે નોટિફિકેશન આવશે હું તમને ટેલિગ્રામ ચેનલમાં આપી દઈશ એમણે ટેલિગ્રામ ચેનલ ન જોઈન કરી હોય કરી લેજો આપણા ગ્રુપમાં એ બધી માહિતી આવતી હોય તો ક્યાર સુધીમાં કરવાના ડેટ તમને આજે અથવા કાલે ખબર પડી જશે 1-2 દિવસમાં અપડેટ આવી જશે હવે કયા કયા ડોક્યુમેન્ટ છે જો અહીંયા લખ્યું છે દસ્તાવેજો પ્રમાણપત્રોની નકલ નીચેના ક્રમાનુસાર તો પહેલું લખે છે જન્મ તારીખના પુરાવા માટે એસએસસી ક્રેડિટ પ્રમાણપત્રની નકલ જન્મ તારીખના પુરાવા માટે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર માન્ય ગણવામાં આવશે નહીં એટલે ઘણા બધા સ્ટુડન્ટને એવો ડાઉટ છે આ સાહેબ એસએસસી ક્રેડિટ સર્ટિફિકેટ શું એટલે તમારા 10મા ધોરણની માર્કશીટ અગાઉ એવું હતું કે આપણું ગુજરાત બોર્ડ જે છે એ ક્રેડિટ સર્ટિફિકેટ અલગ આપતું હતું અને માર્કશીટ અલગ આપતું હતું તમારા ક્રેડિટ સર્ટિફિકેટની અંદર બર્થ ડેટ લખીને આપતું હતું એ પછી એમણે ચેન્જ કર્યું 10મા ધોરણની માર્કશીટની અંદર બર્થ ડેટ લખીને આપે છે હવે તમે જોઈ લેજો જો તમારા 10મા ધોરણની માર્કશીટની અંદર તમારી બર્થ ડેટ લખેલી હોય તો તમે અપલોડ કરી શકશો એ વેલિડ ગણવામાં આવશે એને ક્રેડિટ સર્ટિફિકેટ તરીકે ટ્રીટ કરી કેમ કે માર્કશીટ એસએસસી ના સર્ટિફિકેટમાં માર્કશીટ લખેલી જોઈએ આટલું સમજો જો તમે અમુક વર્ષ પહેલા 2000 આઈ થિંક 12-13 પછી ચેન્જ થયું હશે 2011 કે 12 પહેલા 10મું ધોરણ પાસ થયા હશો તો એ વખતે તમને 2 સર્ટિફિકેટ મળ્યા હશે એક તમારું માર્કશીટ હશે અને એક ક્રેડિટ સર્ટિફિકેટ હશે એમને ક્રેડિટ સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે ડન નામ અટકમાં ફેરફાર કર્યો હોય તો એનું ગેઝેટ અનામત વર્ગ માટેના સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ જાતિ પ્રમાણપત્ર જે અનામત કેટેગરીમાં હશે એમનું એક કેટેગરી સર્ટિફિકેટ હશે પછી લખે છે કે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના સમયગાળાનું પરિશિષ્ટ કના વિકલ્પ અન્ય કોઈ પ્રમાણપત્ર માન્ય રાખવામાં આવશે નહીં આમાં ડાઉટ હતો ઘણા બધા સ્ટુડન્ટ પૂછતા હતા પરિશિષ્ટ ક અથવા તો 2010 ના ઠરાવ પ્રમાણે પરિશિષ્ટ 4 એક પરિશિષ્ટ 4 આવે છે જૂનું હશે તો પરિશિષ્ટ ક નવું હશે તો પરિશિષ્ટ બધા પાસે ઓલમોસ્ટ પરિશિષ્ટ 4 હશે ઉપર 4 નંબર લખેલો છે એ માન્ય રાખવામાં આવશે આપણી નોટિફિકેશનમાં લખેલું છે
આપણી એઆઈએમબી ની નોટિફિકેશન હતી જે ડિટેલ્ડ એડવર્ટાઇઝમેન્ટ, એમાં લખેલું છે, એક વખત વાંચવું હોય, ટેલી કરવું હોય ત્યાંથી કરી લેજો, તો એ માન્ય રાખવામાં આવશે. પછી હા, સ્નાતક હોય એમને બધા જ વર્ષ સેમેસ્ટરના માર્કશીટ, સ્નાતક પદવીનું પ્રમાણપત્ર, અનુસ્નાતક ડિપ્લોમા વાળાને બધા જ સેમેસ્ટરની માર્કશીટ, એનું તમારું પદવી પ્રમાણપત્ર એટલે ડિગ્રી સર્ટિફિકેટ. બીજું તો લગભગ તમને લાગુ નહીં પડતું હોય, જો લાગુ પડતું હોય તો તમારે એ અપ્લાય કરી દેવાનું. હવે શું થશે સમજો, નિયત સમયમાં તમારે આ વેબસાઇટ પર લિંક અહીંયા આપી દીધી, નિયત સમય એટલે ટાઈમ આવશે ને લિંક એક્ટિવેટ થશે ત્યાર સુધીમાં ડોક્યુમેન્ટ બધા જે લખ્યા છે પીડીએફ ફોર્મમાં અપલોડ કરી દેવાના છે. પછી એની ચકાસણી થશે અને એમાંથી ઇનએલિજિબલ લિસ્ટ પણ આવશે કે ડોક્યુમેન્ટ બરાબર નથી, આ બરાબર નથી, તે બરાબર નથી, એમ કરીને હટાવશે જેટલા કેન્ડિડેટ એલિજિબલ નથી એમને, અને પછી જે કેન્ડિડેટ હશે એમાંથી ફાઇનલ મેરિટ લિસ્ટ બનશે. મીનવાઇલ આપણું એક મેડિકલ પણ થશે, તો એકાદ મહિના પછી, 1.5 મહિના પછી, આઈ થિંક હવે તો દિવાળી પછી થવાની શક્યતાઓ છે, મેડિકલ માટે તમને બોલાવશે, એની એક પીડીએફ આવશે. મોસ્ટલી જીપીએસસી ભવનમાં કે એવી કોઈ જગ્યા અથવા હોસ્પિટલોમાં મેડિકલ ચેકઅપ માટે કેન્ડિડેટ્સને બોલાવતા હોય છે, તો એ ડેટ વાઇઝ કોને કયા રોલ નંબરને ક્યારે જવાનું એનું એક લિસ્ટ આવશે, તો ત્યારે તમારે હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે જવાનું રહેશે અને પછી ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે. ફાઇનલ રિઝલ્ટ ક્યાર સુધીમાં આવી શકે એ પણ હું તમને કહી દઉં. અત્યારે સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે, તો આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ચેકઅપ માટે 3 થી 4 મહિનાનો સમય લેશે. તો ડિસેમ્બરમાં ફાઇનલ રિઝલ્ટ આવી શકે યા તો જાન્યુઆરીમાં. ડિસેમ્બર પહેલા મને શક્યતાઓ નથી લાગતી, કેમ કે વચ્ચે દિવાળીનું વેકેશન આવશે. એટલે જે લોકો ફાઇનલ મેરિટ લિસ્ટની અથવા ફાઇનલ રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છે એ લોકો પ્લીઝ ત્યાં સુધી ધ્યાન રાખીને બેસજો કે ત્યારે આવશે, એની પહેલા આવવાની શક્યતા નથી. જો તમે બીજું કંઈક અત્યારે ટાર્ગેટ લઈને બેઠા હોય અથવા બીજું કંઈ એક્ટિવિટી કરતા હોય તો ચાલુ રાખજો, કેમ કે ડિસેમ્બર પહેલા આવવાની કોઈ શક્યતાઓ દેખાતી નથી. 3 મહિના તો જશે આખી પ્રોસેસમાં. ઓલમોસ્ટ ગઈ વખતે પણ 3 મહિના ગયેલા, તો આ વખતે પણ 3 થી 4, આ વખતે તો સીટ્સ વધારે છે એટલે કદાચ એકાદ મહિનો વધારે જઈ શકે છે. ડન. તો આટલા ક્વેશ્ચન્સ જનરલી મને આજની એક રાતની અંદર જ મળ્યા હતા. જો આની સિવાયના તમને કઈ પ્રશ્નો હોય, આની સિવાયના કાંઈ પણ પ્રશ્નો હોય તો વિડીયોના નીચે તમે કમેન્ટ બોક્સમાં લખી દો. જે કાંઈ પણ પ્રશ્ન હોય હું કમેન્ટના માધ્યમથી સોલ્વ કરવાની કોશિશ કરીશ, અથવા તો જો મેજર પ્રશ્ન આવશે, ઘણા બધા પ્રશ્નો હશે અલગ અલગ, તો એક વિડીયો બનાવીને ફરી તમને અપડેટ આપી દઈશ, યા તો પછી એક લાઈવ સેશન કરીશું અને લાઈવ સેશનમાં તમને જે કાંઈ પણ ડાઉટ હોય એને આપણે સોલ્વ કરીશું. તો પ્લીઝ જે કાંઈ પણ પ્રશ્ન હોય તમે કમેન્ટ બોક્સમાં લખો, જેથી કરીને આપણે એનું સોલ્યુશન લાવી શકાય. સંકલ્પ એજ્યુકેશનના સોશિયલ મીડિયાના અલગ અલગ આઈડીઝ જે છે અહીંયા લખેલા છે, એને તમે ફોલો કરી લો, જેથી કરીને તમને આવી રેગ્યુલર અપડેટ મળતી રહે. અગર તમને કોઈ એવો પર્સનલ ડાઉટ છે જે તમે કમેન્ટમાં ન પૂછી શકતા હોય, તમારે પર્સનલી વાત કરીને કે ડિસ્કસ કરીને સોલ્વ કરવો હોય, તો એકેડેમીના મોબાઈલ નંબર પર કોલ યા તો વોટ્સએપ મેસેજ કરીને પૂછી લો, જેથી કરીને એનું પણ સોલ્યુશન તમને રૂબરૂ 1 to 1 આપી દેવામાં આવે અને તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ રહે નહીં. ઠીક છે, તો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ. ફરી પાછા ફાઇનલ કટ ઓફ કેટલું જશે એના માટેનો મોસ્ટલી આપણે યુટ્યુબ પર લાઈવ સેશન કરીશું, તો એમાં જોડાજો, મજા આવશે. આપણને ખબર પડશે કે એક્ઝેક્ટલી કેટલા માર્કે પાસ થવાશે અને કોણ ફેલ થઈ જશે. ડન. આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ, ફરી પાછા યુટ્યુબ ઉપર મળીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.